વેલકમ ટુ ગુજરાત નંબર 1 કોમ્પિટિટિવ એક્ઝામ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ. મોટા ભાગના વિદ્યાર્થીનું એક સપનું હોય છે કે હું બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રે એક સરકારી નોકરી પ્રાપ્ત કરું, પણ એના માટે આપને જોશે એક પરફેક્ટ ગાઈડન્સ અને એક પરફેક્ટ સ્ટ્રેટેજિક પ્લાનિંગ. તો આ બધું જ આપની માટે લાવી રહ્યું છે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ. હવે આ સેશન મેં 2 ભાગમાં વહેંચેલું છે, જેમાં ફર્સ્ટ પાર્ટમાં આપણે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ વિશેની સંક્ષિપ્ત માહિતી લેશું અને સેકન્ડ પાર્ટમાં બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરને લગતી વિવિધ એક્ઝામ્સની વિગતવાર અને સચોટ માહિતી પ્રાપ્ત કરશું. તો ચાલો પ્રથમ ભાગ સાથે આપણે આગળ વધીએ. અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ શુકન કોમ્પ્લેક્સ, રૂપાણી સર્કલ, ભાવનગરમાં સ્થિત છે. આ અમારા ઇન્ક્વાયરી નંબર છે. તમે આનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો. એડમિશન માટે તમે આ નંબર પર અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હું થોડા મારા ક્લાસના ફોટોગ્રાફ્સ દેખાડું. આ અમારું બિલ્ડિંગ, એન્ટ્રન્સ, ડિજિટલ ક્લાસરૂમ, આ અમારી કાઉન્સેલિંગ અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, આ વેઇટિંગ લોન્સ, અગેન ડિજિટલ ક્લાસરૂમ. હવે આ માહિતી હું સંક્ષિપ્તમાં આપીશ, પણ જો તમારે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટની વિગતવાર માહિતી લેવી હોય તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ વિઝિટ કરજો. એમાં વિવિધ પ્લેલિસ્ટ બનાવેલા છે. એમાં એક પ્લેલિસ્ટ અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોર્મેશનનો હશે. એ પ્લેલિસ્ટમાં અમૃતસરનો વિડીયો, ઇન્સ્ટિટ્યૂટનો વિડીયો ખાસ જોજો, કારણ કે આ એક સેશનમાં હું બેંકની માહિતી આપું, સંસ્થાએ બધી ડિટેલ સમજાવવું શક્ય નહીં બને. તો એ વિડીયો તમે ખાસ ડિટેલમાં જોઈ લેજો, જેથી તમને ઇન્સ્ટિટ્યૂટની ટીચિંગ પેટર્ન, રિસોર્સિસ, એની વિગતવાર માહિતી એ વિડીયોમાંથી ત્યાંથી મળી જશે. અમારી ટીચિંગ પેટર્ન, મટીરિયલ, એપ, ટેસ્ટ સિસ્ટમ, એ બધું તમારે વિગતવાર જાણવું હોય તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. હવે આ સેશન મેં 3 ભાગમાં વહેંચેલું છે, જેમાં ફર્સ્ટ પાર્ટમાં અબાઉટ ઇન્સ્ટિટ્યૂટ, સેકન્ડ પાર્ટમાં બધી જ બેંક અને ઇન્સ્યોરન્સને લગતી એક્ઝામ્સની વિગતવાર પેપર સ્ટાઇલ ને એક્ઝામ પેટર્ન સમજાવીશ, અને ત્રીજા પાર્ટમાં અમારા ક્લાસની એડમિશન ફોર્માલિટી સમજાવીશ. હવે લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ પાર્ટ. અમૃતસર, મારું ઇન્ટ્રોડક્શન આપું. મારું નામ અમરીશ શુક્લ છે. અમૃતસર તરીકે હું ગુજરાતમાં પ્રખ્યાત છું. છેલ્લા 25 વર્ષથી વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને MBA MCA એન્ટ્રન્સ એક્ઝામના વિદ્યાર્થીને માર્ગદર્શન પહોંચાડું છું. આ સંસ્થામાં ભણી હજારો વિદ્યાર્થી સફળ થઈ ચૂક્યા છે અને સારી કારકિર્દી ઘડી ચૂક્યા છે. બીજા વ્યક્તિ અમારા સંસ્થાના મનીષ મકોડિયા સર, જે એડમિનિસ્ટ્રેટર છે, જે એડમિશન અને કાઉન્સેલિંગ સંભાળે છે. અમે મુખ્યત્વે 3 પ્રકારનું કોચિંગ આપીએ છીએ: ઓનલાઈન, ઓફલાઈન અને વિડીયો કોર્સ. ઓનલાઈન કોર્સની વાત કરું તો અત્યારે તમે જોઈ રહ્યા છો એ ઓનલાઈન લેક્ચરનું જ રેકોર્ડિંગ છે. આ જ રીતે તમે મોબાઈલમાં ગૂગલ મીટ દ્વારા અમારી ઓનલાઈન બેચમાં જોડાઈ શકો છો. 5 વર્ષથી અમારી ઓનલાઈન બેચ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી ચૂકી છે. લાસ્ટ યર અમારી ઓનલાઈન બેચમાં ગુજરાતના બધા જ મુખ્ય સિટીમાંથી વિદ્યાર્થીઓ હતા. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વલસાડ, વાપી, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, એમ મોટા ભાગના સિટી આ ઓનલાઈન બેચનો અમારી પાસેથી લાભ લેતા હતા. સેકન્ડ પ્રોડક્ટ છે અમારી ઓફલાઈન, કે જેમાં તમે ભાવનગર ફોટોગ્રાફ દેખાડ્યા એ ક્લાસે આવીને ભણવાનું. અને ત્રીજો છે વિડીયો કોર્સ. હવે તમે અમારા બેચના ટાઈમે નથી આવી શકતા અને ઘરે બેઠીને તૈયારી કરવા માંગો છો તો તમે આ વિડીયો કોર્સ ખરીદી શકો છો. આમાં 6 મહિના, 8 મહિના, 10 મહિના એમ અલગ અલગ ડ્યુરેશન પ્રમાણે અલગ અલગ પેકેજીસ હોય છે. હવે તમે કોર્સ વિડીયો લ્યો કે ન લ્યો, આ એપ જરૂર ડાઉનલોડ કરજો, કારણ કે આમાં ખૂબ બધા સારા ફ્રી મટીરિયલ્સ આપેલા છે. એપ ડાઉનલોડ કરવા તમારે પ્લે સ્ટોરમાં અમૃતસર લખવાનું છે, અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ. જેમાંથી પહેલી 2 એપ છે મટીરિયલ ને ટેસ્ટની છે, એ ઓફલાઈન બેચ માટે છે, ઓફલાઈન ઓનલાઈન માટે. તો એ તમારા કામની નથી. વિડીયો કોર્સની ત્રીજી એપ છે, વ્હાઇટ લોગો ASI લખેલી. આ એપ ડાઉનલોડ કરવાની. એમાં એકવાર ડાઉનલોડ કરશો, લોગિન કરશો એટલે તમને ફ્રી મટીરિયલ મળશે.
એ ફ્રી મટીરિયલમાં મોટા ભાગની એક્ઝામ્સ છે જે એના પીડીએફ અને એના વિડીયોઝ તમને મળશે. જો આ બધા સ્કિલને રિલેટેડ વિડીયોઝ, રિઝ્યુમ કેમ લખાય, લિંક્ડઇન, ઇન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન, એસે અને લેટર, ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ કારણ કે બેંકમાં આવે, પ્લસ બધી જ મેઇન પરીક્ષાની પેપર સ્ટાઇલના વિડીયોઝ. તો આ એપ તમે ડાઉનલોડ કરજો. પ્લસ આમાં અમે કેમ ભણાવીએ છીએ ક્લાસમાં એના 9 ડેમો લેક્ચર છે. ઓકે, તો આ તમે એક એપ ડાઉનલોડ કરી લેજો જેના મેં કીધું. અને હા, તમારે આ પેકેજ લેવો હોય તો તમે આ જે પેકેજ લેવો હોય એના માટે આ નંબર પર કોલ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો. અમે શેનું કોચિંગ પ્રોવાઈડ કરીએ છીએ તો કે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતી બધી જ એક્ઝામ એટલે કે બેન્કિંગ, આઈબીપીએસ, આરઆરબી, આરબીઆઈ, એસબીઆઈ બધી જ તૈયારી, ક્લર્ક લેવલ, પીઓ લેવલ, એસઓ બધું આવી ગયું, ઇન્સ્યોરન્સ સેક્ટરની બધી તૈયારી, સ્ટાફ સિલેક્શન ને રેલવેની તૈયારી અને એમબીએમસીએ ની એન્ટ્રન્સ આવતી હોય એ બધી જ તૈયારી કરાવીએ છીએ. બીજો એક મોટો ફાયદો, તમે આ બધાની તૈયારી કરો તો ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટની જે એક્ઝામ્સ આવે, પીએસઆઈ, સીસી, કોન્સ્ટેબલ, જીપીએસસી, એ બધામાં જ્યાં મેઇન સબ્જેક્ટ છે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, એની તૈયારી પણ તમારે આ કોર્સમાં સાથે થઈ જશે. આગળ વધતા અમે મેઇન કોર્સ તો ભણાવીએ જ છીએ પણ સાથે જીવન જરૂરી સ્કિલ્સ પણ શીખવાડીએ છીએ. તો આ 10 સ્કિલનું લિસ્ટ છે. કમ્યુનિકેશન, થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બેઝિક નોલેજ, કમ્પ્યુટર સ્કિલ્સ, ઇન્ટરવ્યુ. તો આ સ્કિલ પણ અમે સાથે આ કોર્સમાં અકોમોડેટ કરેલી છે. તો એ પ્લાન ગવર્મેન્ટ જોબની તૈયારી, એમબીએમસી એન્ટ્રન્સ અને જીવન જરૂરી સ્કિલ્સ આટલું શીખો એટલે આપણી સક્સેસ ગેરંટેડ બને. આગળ વધતા આના માટેના આ સ્કિલ્સ માટેની જરૂરી બુક્સ અને પીડીએફ પણ અમે તમને સાથે આપશું. આ સંસ્થાના હિસ્ટ્રીની વાત કરું તો 97 થી આ સંસ્થા ચાલે છે. ગુજરાતનું ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ અને 10,000 થી વધુ વિદ્યાર્થી અહીંયાથી માર્ગદર્શન લઈ એક સફળ કારકિર્દી બનાવી ચૂક્યા છે. આ એના થોડા ફોટોગ્રાફ્સ છે. એમબીએમસીએમાં બધી ગુજરાતની ટોપ કોલેજમાં 15-20 વિદ્યાર્થી દર વર્ષે અમારે ત્યાંથી સિલેક્ટ થાય છે. અને બેંક અને ગવર્મેન્ટ જોબની વાત કરું તો બેંકમાં એક બેંક એવી નહીં હોય જ્યાં અમૃતસરના સ્ટુડન્ટ નહીં હોય. જોઈ લ્યો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પંજાબ નેશનલ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, ઇન્ડિયન બેંક છે ને, દેના બેંક, પછી રશ્મિ રાઠોડ, બેંક ઓફ બરોડા સ્પેશિયલિસ્ટ ઓફિસર, આંધ્ર બેંક, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન. આવી રીતે આ ક્લાસમાં માર્ગદર્શન લઈ ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રે બેંક, રેલવે, સ્ટાફ સિલેક્શન એવી જોબ પ્રાપ્ત કરી ચૂક્યા છે. કદાચ જો આ સેશન તમે ધ્યાનથી સાંભળો અને રાઈટ ડિસિઝન લેશો તો કદાચ આમાં નેક્સ્ટ મોટો તમારો પણ હોઈ શકે. આગળ વધતા આ મારા સ્ટુડન્ટના ફીડબેક છે, પણ તમારે વધુ ફીડબેક જોવા હોય તો ગૂગલમાં ખાલી અમૃતસર લખજો. જસ્ટ ડાયલ અને ગૂગલ એ બંનેમાં અમારા રિવ્યુઝ છે અને બાય ગ્રેસ ઓફ ગોડ અમારું 4.9 સ્ટાર રેટિંગ બંનેમાં છે. આમાં અમારા સ્ટુડન્ટે વિગતવાર ફીડબેક આપ્યું છે. ખરેખર અમે કેવું ભણાવીએ છીએ. તો એકવાર ચકાસણી માટે ખાસ એક વખત આ રિવ્યુઝ અને ફીડબેક વાંચજો. આગળ વધતા અમારા ક્લાસની ટીચિંગ પેટર્ન વિશે વાત કરું તો અમારું બ્રહ્માસ્ત્ર છે અમારી ડિજિટલ એપ. આ એપ અમે ઓનલાઈન અને ઓફલાઈન બેચ માટે એક્સેસ આપીએ છીએ. આ એપમાં પહેલા થિયરી સેક્શન હોય, એમાં બધા ચેપ્ટરની ડિટેલ પીડીએફ અને પીપીટી આપેલી હોય કે જેમાંથી આપણે કન્સેપ્ટ ક્લેરિટી અને શોર્ટકટ શીખીએ. ત્યારબાદ એમાં બધા ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ આપેલી હોય એટલે આપણી કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય, સ્પીડ એક્યુરસી વધે. ત્યારબાદ એને વિડીયોઝ એ આપેલા હોય. આ અમારું મેઇન હુકુમનું પત્તું છે. માનો કે કોઈ વિદ્યાર્થી કોઈ ભણે અને એને ન સમજાણું તો દરેક લેક્ચર જે થ્રુ આઉટ આખું વર્ષ લેવાય એ બધાના સાથે વિડીયો રેકોર્ડિંગ એ તમને મળે. એટલે કદાચ લેક્ચર પડ્યું તો એ કવર અપ કરી શકો. કોઈક વાર ન સમજાણું તો ફરી રિવિઝન કરવું હોય તો આ વિડીયોઝમાંથી તમે રિવિઝન પણ કરી શકો. અને ત્રીજી ફેસિલિટી ટેસ્ટ. અઠવાડિયામાં 3 દિવસ લેક્ચર હોય, સોમ, બુધ, શુક્ર અથવા મંગળ, ગુરુ, શનિ. કોઈ એક બેચમાં તમે જોડાશો. 3 દી લેક્ચર, 3 દી ટેસ્ટ.
તો 6 દિવસ ભણવા મળે. અને આ અઠવાડિયે ભણ્યા એની આવતા અઠવાડિયે ટેસ્ટ બધી એપ ઉપર ઓનલાઈન હોય. આ બટન કરો એટલે 9 વાગે રાત્રે દર અઠવાડિયે 3 ટેસ્ટ રાતે 9 વાગે અહીંયાથી ટેસ્ટ દેવાની. ટેસ્ટ પતે એટલે તરત એનું સોલ્યુશન, ક્યાં સાચું ખોટું એ ખબર પડે, એ મેથડ કેમ ગણવાની હતી એની ટ્રીક ખબર પડે, અને ફાઇનલી એનો આપણે મેરિટ લિસ્ટ કે જેટલા જણાએ ટેસ્ટ દીધી એમાં મારો રેન્ક કેટલામાં એ બધું તમને આ એપમાંથી મળે. આ ટેસ્ટના સ્ક્રીનશોટ છે, ક્વેશ્ચન દેખાય, સાચો હોય તો ગ્રીન, ખોટો હોય તો રેડ કલર, અને ફોટોગ્રાફ સહિત તમે જેટલા જણાએ બેચમાં ટેસ્ટ આપી એમાં તમારો રેન્ક પણ દેખાય. તો આ અમારી ટેકનોલોજી છે ક્લાસની. આગળ વધતા અમારી એક ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરજો. આમાં તમને બધી નવી ભરતી બહાર પડે એના નોટિફિકેશન મળતા રહેશે, અને આખું વર્ષ દર મહિનાનું કરંટ અફેરનું મટીરિયલ પણ તમને આમાં મળશે. અને અમારી એક યુટ્યુબ ચેનલ છે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ. આ યુટ્યુબ ચેનલ તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલા છે જેની અંદર તમને ઘણા બધા કામના વિડીયોઝ મળશે. સ્કિલને લગતા વિડીયોઝ, એક્ઝામ પેટર્નને લગતા વિડીયોઝ, અને સ્ટુડન્ટ ફીડબેક, મોટિવેશન અને કોલેજ રિવ્યુઝ, અને અમારા ડેમો લેક્ચરના વિડીયોઝ પણ આમાં મળી રહેશે. તો આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે આપણા મુખ્ય ભાગ 2 ઉપર આવીએ. મેઇન એક્ઝામ્સ, બેંક અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રની વિવિધ એક્ઝામ્સ અને એની ડિટેલ, એક્ઝામ પેટર્ન અને પેપર સ્ટાઇલ. હવે એના માટે તમારે ઘણી બધી બેન્કિંગ એક્ઝામની પેપર સ્ટાઇલ સમજવાની હોય, ઇન્સ્યોરન્સની. તો એના માટે પહેલું કામ હું એક કરું, એક તમને બેઝિક માળખું સમજાવી દઉં. હવે બેંક હોય કે ઇન્સ્યોરન્સ, પહેલા આપણે બેંક સમજીએ. તો એમાં 3 લેવલની એક્ઝામ આવે. એક ક્લર્ક લેવલ, એક પીઓ લેવલ અને એક એસઓ લેવલ, સ્પેશિયલ ઓફિસર. હવે ક્લર્ક અને પીઓ માટે દરેક ગ્રેજ્યુએટ હોય એ બધા એલિજિબલ છે, પણ એસઓ ની પોસ્ટ માટે કાં તો તમે માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ, એટલે બીબીએ નહીં એમબીએ જોશે, બીસીએ નહીં એમસીએ જોશે, બીકોમ નહીં એમકોમ જોશે. પણ એન્જિનિયરિંગ વાળા હો તો એન્જિનિયરિંગમાં ખાલી બી કરેલો પણ એસઓ આપી શકે. તો એક્સક્લુડિંગ એન્જિનિયરિંગ માસ્ટર ડિગ્રી જોશે. એન્જિનિયર ફાવી ગયા એ ખાલી બી આના આધારે એસઓ આપી શકે, બાકી બેમાં ગ્રેજ્યુએટ. હવે આ ત્રણેયમાં 3 લેવલની પરીક્ષા આવી, ક્લર્ક, પીઓ, એસઓ. હવે બેંકમાં ઓપ્શન કેટલા? તો કે પહેલું ઓપ્શન આવ્યું આઈબીપીએસ, ઇન્ડિયન બેન્કિંગ પર્સનલ સર્વિસ. આઈબીપીએસ કોની માટે લેવાય? તો કે પબ્લિક સેક્ટર બેંક માટે. આંધ્ર બેંક, બરોબર, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કર્ણાટક બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આ ઇન્ડિયાની બધી વિવિધ પબ્લિક સેક્ટર બેંકની એક કોમન ભરતી પ્રક્રિયા છે. એ બધા માટે કોમન એક્ઝામ લેવાય, અને તમારો રેન્ક અને આવે એ મેરિટ પ્રમાણે તમને બેંકનું સિલેક્શન મળે. તો બધા માટે કોમન એક્ઝામ છે આઈબીપીએસ. હવે એમાં આવ્યું 3, ક્લર્ક, પીઓ અને એસઓ. બીજું ઓપ્શન તમારી પાસે સૌથી મોટું છે એસબીઆઈ, એમાંય ક્લર્ક, પીઓ, એસઓ. ત્રીજું છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમાંય તે 3 લેવલ. અને ચોથું છે આરઆરબી, રિજનલ રૂરલ બેંક, એટલે કે ગ્રામીણ બેંક. હવે ઇમેજિન કરો, એક વર્ષમાં તમે જો સચોટ તૈયારી કરો તો એક વર્ષમાં 4 તરી 12 ભરતી તો ગેરંટી બહાર પડવાની છે. દર વર્ષે 12, પ્લસ અમુક બેંકની પોતાની અલગ ભરતી એ બહાર પડતી. તો એ બધી ઉમેરો તો આશરે 15 થી 20 એક્ઝામ તમે દર વર્ષે આપી શકો. એટલે આમાં ક્ષેત્રમાં કરેલી તૈયારી બધી વેડફાય નહીં. કદાચ એક વર્ષ ચાન્સ ન લાગે, પણ તમે એક વર્ષમાં 15 એક્ઝામ આપો ફૂલ તૈયારી હારે, આયોજન કરીને, પ્લાનિંગ સાથે, તો એકમાં તો જોબ મળે ને મળે છે. ખ્યાલ આવ્યો? તો એક વર્ષમાં તમને 15 થી વધુ ચાન્સ આ ક્ષેત્રમાં મળી શકે. હવે પેપર સ્ટાઇલની વાત કરું તો ક્લર્કની એક્ઝામ હોય એમાં 2 લેવલ આવે, પ્રિલિયમ અને મેન્સ. પીઓ હોય તો એમાં 3 લેવલ હોય, પ્રિલિયમ, મેન્સ અને એક વસ્તુ એમાં વધે, ઇન્ટરવ્યુ. બરોબર? અને એસઓ માં તે સેમ, પ્રિલિયમ, મેન્સ અને ઇન્ટરવ્યુ. આ એનું મેઇન માળખું થયું. હવે
જે લોકોને ક્લર્કની એક્ઝામ દેવાની અને ઇન્ટરવ્યુ લાગુ પડતો નથી, એને ખાલી પ્રિલિયમ અને મેન્સની તૈયારી કરવાની છે. જ્યારે આને પ્રિલિયમ, મેન્સ, ઇન્ટરવ્યુ ત્રણેય ગણાય. હવે ફાઇનલ સિલેક્શનમાં પ્રિલિયમના માર્ક મેરિટમાં ગણાતા નથી, ફાઇનલ ખાલી આમાં મેન્સના. હવે આમાં આઈબીપીએસ ને એસબીઆઈ બેયની 190 માર્ક ક્વેશ્ચનની મેન્સ હોય, ફાઇનલ એના આધારે સિલેક્શન. પીઓમાં 80% મેન્સના ગણાય, 20% ઇન્ટરવ્યુ, આ બેયનું ભેગું કરીને મેરિટ બહાર પડે. અને સેમ અહીંયા તે 80+20 આ ભેગું કરીને ફાઇનલ મેરિટ બહાર પડે. તો હવે તમને આનું માળખું પેલા ક્લિયર કરી લ્યો કે મારે ક્લર્ક દેવું હોય તો ઇન્ટરવ્યુ નહીં આવે, મેન્સના મેઇન જે છે એના આધારે મારું સિલેક્શન થશે. પીઓ હોય તો પ્રિલિયમમાં પાસ થવાનું, ક્વોલિફાઈ, અને મોટા ભાગની પ્રિલિયમ હોય એમાં પાસ થવા માટે 60 to 70 માર્ક્સ તમારે 100 માંથી લાવવા પડે, આ નિયર અબાઉટ કટ ઓફ. હવે મેન્સ હોય ને ઘણી અઘરી હોય, ટાઈમ એમાં વધારે મળે. હવે પ્રિલિયમ હોય ને એ બધામાં હંમેશા યાદ રાખવાનું 100 ક્વેશ્ચન હોય અને 60 જ મિનિટ આપે. એટલે કોઈ પણ પ્રિલિયમ પાસ કરવી હોય તો તમારે સખત સ્પીડ અને એક્યુરસી લાવવી પડે. એના માટે ખૂબ વ્યવસ્થિત રીતે શોર્ટકટ ટ્રીક શીખવી પડે, જેના માટે ગુજરાત આખામાં અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ ફેમસ છે. તમને હજારો શોર્ટકટ્સ એવી શીખવાડીશ દરેક સબ્જેક્ટમાં કે તમે 36 સેકન્ડમાં આરામથી જવાબ લાવી 60-70 માર્ક સુધી પ્રિલિયમ ક્રોસ કરી શકો. હવે 60 મિનિટમાં 100 ક્વેશ્ચન પ્રિલિયમ, કટ ઓફ 60-70. મેન્સમાં ટાઈમ વધારે આપે, સેક્શન વાઇઝ ટાઈમ વધારે હોય, પણ ડિફિકલ્ટી એ વધારે હોય એટલે કટ ઓફ નીચો જાય. તો આનો 50% થી 55% લાવવાના હોય આઉટ ઓફ 100%. બાકી હું વિગતવાર એની પેપર સ્ટાઇલમાં આવશે ત્યારે ડિટેલ દેખાડીશ કે કેટલા માર્ક એનો કટ ઓફ અટકે છે. ખ્યાલ આવ્યો? પણ ઓફિસર થવું હોય તો સ્પીચ, સ્પોકન ઇંગ્લિશ, કમ્યુનિકેશન સ્કિલ્સ, પ્રેઝન્ટેશન સ્કિલ્સ અને ઇન્ટરવ્યુ ટ્રેનિંગ પણ તમારે સાથે લેવી પડશે. ખ્યાલ આવ્યો? તો તમારું સપનું પીઓએસઓ નું પૂરું થશે. ક્લર્કમાં ખાલી રિટન એક્ઝામથી ચાલશે. હવે આ એબીપીએસમાં એ 3 સેમ પેપર્સ છે, પણ આની અંદર તે થોડા નાના ફેરફારો હોય છે. દાખલા તરીકે આની પ્રિલિયમ છે એમાં 3 સબ્જેક્ટ આવે, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ. મેથ્સના 35, રીઝનિંગ 35, ઇંગ્લિશ 30. એસબીઆઈમાં સેમ, આરબીઆઈમાં સેમ, પણ રિજનલ, રૂરલ, ગ્રામીણ બેંકમાં 2 જ વસ્તુ આવે, મેથ્સ અને રીઝનિંગ 40-40 ક્વેશ્ચન. આમાં ઇંગ્લિશ પ્રિલિયમમાં આવતું નથી. આ બધું નાની વિગત આપણે જાણવી પડે. હવે આગળ હું એ બધું દેખાડવાનો જ છું, તમે ફરી યાદ નહીં કરાવું, પણ જ્યાં તમને એવું લાગે ને કે આ કામનું છે ત્યાં તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે? એટલે તમારી યાદીમાં રહે. હવે આવા નાના મોટા ફેરફારો આપણે થોડા ઘણા સમજવાના છે કે આ પ્રિલિયમમાં, આમાં આ બધાની પ્રિલિયમ સેમ છે, દરેક સેક્શનની 20-20 મિનિટ અલગ. એટલે આ સેક્શનનો વધે ટાઈમ તમે આમાં ન યુઝ કરી શકો. એટલે દરેક સબ્જેક્ટ માટે અલગથી તમારે સ્પીડ ટ્રેનિંગ અને શોર્ટકટ ટ્રેનિંગ લેવી પડે, કન્સેપ્ટ ક્લેરિટી સાથે ચાલવું પડે. બીજું, મેન્સમાં ઘણા અઘરા હોય એટલે ઇન ડેપ્થ તમારે દરેક ટોપિક ડિટેલમાં શીખવો. અહીંયા અમે એક ચેપ્ટરની 300 પીપીટી ભણાવીએ છીએ, ત્યારે તમે એનો કન્સેપ્ટ ક્લિયર થાય અને મેન્સ ક્લિયર થાય. એટલે અહીંયાથી ભણી હજારો વિદ્યાર્થી ગવર્મેન્ટ જોબ, બેન્કિંગ ક્ષેત્રમાં ઓલરેડી જોબમાં લાગી ચૂક્યા છે. એ સફળતાનું રહસ્ય છે. ધ બેસ્ટ ક્વોલિટી ટીચિંગ વોટ વી પ્રોવાઈડ. મૂવિંગ અહેડ. હવે આ પ્રિલિયમની વાત થઈ, 100 માર્કની પ્રિલિયમ, આમાંય 100, 3 સબ્જેક્ટ, આમાં ખાલી 2 સબ્જેક્ટ. મેન્સ, હવે મેન્સમાં આવો ત્યારે અમુક સબ્જેક્ટ એડ થાય. કયા? તો કે મેન્સમાં એક સબ્જેક્ટ એડ થશે, કમ્પ્યુટર બેઝિક થિયરી, બેન્કિંગ એટલે કે સ્ટેટિક બેન્કિંગનું બેઝિક નોલેજ, અને અમુકમાં કમ્પ્યુટર બેન્કિંગ આરે આ કમ્પલસરી જનરલ અવેરનેસ, કરંટ અફેર સબ્જેક્ટ ઉમેરાય. એક આખો સબ્જેક્ટ કરંટ અફેર, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર એ લોકો પૂછે, પ્રવર્તમાન ઘટના. તો આ 3 તમારે એડિશનલ સબ્જેક્ટ્સ મેન્સ માટે તૈયાર કરવા પડશે. ફોલોડ? તો પ્રિલિયમ આવી ગયું, મેન્સ આવી ગયું. પ્રિલિયમના માર્ક ફાઇનલ મેરિટમાં ન ગણાય, ફાઇનલ તમારે મેન્સ ને ઇન્ટરવ્યુના આધારે જોબ લાગે. ખ્યાલ આવ્યો? સબ્જેક્ટ કયા વૈધા મેન્સમાં એ આવી ગયું. તો હવે આઈ થિંક તમારું માળખું ક્લિયર થઈ ગયું. એક મોટો ફાયદો ઈ છે
કે બેંક એક્ઝામની તૈયારી કરો એટલે ઇન્સ્યોરન્સ સેક્ટરની તૈયારી આપમેળે થઈ જાય, કારણ કે એમાંય આની પેપર સ્ટાઇલ સેમ છે. તમે LIC માં જાઓ, જનરલ ઇન્સ્યોરન્સ કે NIACL નેશનલ ઇન્સ્યોરન્સ, આમાંય 3 લેવલની એક્ઝામ્સ છે. આમાંય પાછું સેમ પ્રિલિયમ ક્લર્ક, PO અને SO. આમાં PO નામનું હોય, આમાં AO અકાઉન્ટ ઓફિસર, અસિસ્ટન્ટ અકાઉન્ટ ઓફિસર, ઓડિટ ઓફિસર ને આસિસ્ટન્ટ ઓફિસર, DO ડેવલપમેન્ટ ઓફિસર. એમ આ પોસ્ટના નામ જુદા છે પણ લેવલ તો આમાંય 3 જ છે. હવે આમાંય બધું સેમ છે, પ્રિલિયમ, મેન્સ, ઇન્ટરવ્યુ. પ્રિલિયમ, હવે આમાં ઇન્ટરવ્યુ નથી. ફોલોડ. હવે આ ફાયદો હું લઈ શકો, તમે બેંકની તૈયારી કરો એટલે આપમેળે ઇન્સ્યોરન્સની બધી એક્ઝામની એની મેળે તૈયારી થઈ જાય. ખાલી ફરક ક્યાં પડે કે આ કરંટ અફેર આવે, કમ્પ્યુટર આવે, આમાં બેન્કિંગ આવે, આમાં બેઝિક ઇન્સ્યોરન્સ નોલેજ એટલે કે IRDA, ઇન્ડિયન રેગ્યુલેટરી જે છે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી, એમાંથી તમારે ક્વેશ્ચન એક અલગથી એક સેક્શન તૈયાર નાના એવું કરવું પડે, 5-7 ક્વેશ્ચન એમાંથી પૂછે. તો આમાં બેન્કિંગ આવ્યું, આમાં ઇન્સ્યોરન્સ, બાકી બધું છે. વિચાર કરો 12-15 એક્ઝામ આની આવે, 10 એક્ઝામ આની, તો આ તૈયારી જો તમે એકવાર વ્યવસ્થિત કરી લ્યો, એક વર્ષમાં 25 ચાન્સ મળે. ફિક્સ શેડ્યુલ જ હોય, ગૂગલમાં તમને આના શેડ્યુલ મળી જાય, IBPS શેડ્યુલ, SBI શેડ્યુલ, ફિક્સ ટાઈમે ભરતી બહાર પડે દર વર્ષે. તો 25 ચાન્સ મળે. હવે વિચાર કરો, પદ્ધતિસર 25 વાર તમે વ્યવસ્થિત તૈયારી કરીને એક્ઝામ દો, સતત ઇમ્પ્રુવમેન્ટ, ભૂલચૂક સુધારતા જાઓ, તો આજ નહીં તો કાલે એક વાર તો એક જોબમાં 100% પાસ થાવ ને થાવ. એમાં અમૃતસર જેવા અનુભવી મેન્ટર હોય, આટલી સરસ ટેકનોલોજી હોય, આટલું ઇનડેપ્થ મટીરિયલ ભણાવીએ, આવી સરસ તૈયારી હોય, ટેસ્ટ દઈએ વર્ષની 100 થી વધુ, તો અમે ક્લાસમાં ટેસ્ટ લઈએ, પ્લસ તમને એપમાં દરેક એક્ઝામના 100 એક્ઝામના પેપરની પ્રેક્ટિસ આપેલી હોય, PDF. એમાંથી નહીં તમે પ્રેક્ટિસ કરી શકો, ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ, સેક્શન વાઇઝ, ફૂલ લેન્થ પેપર. હવે આટલી બધી જો તૈયારી કરી હોય અને દાનત નીતિથી જો એકવાર મહેનત કરી હોય તો સફળતા મળે જ. બસ મક્કમ ઈરાદો હોવો જોઈએ. ખ્યાલ આવો? હવે આ માળખું તમને ક્લિયર થઈ ગયું. હવે ડિટેલ જોઈ લઈએ. દાખલા તરીકે IBPS SPI ની વાત કરીએ તો મેં કીધું એમ પહેલા પ્રિલિયમ આવી 100 ક્વેશ્ચન, 60 માર્ક, એના માર્ક મેરિટમાં ન ગણાય. મેન્સ આવી 190 માર્ક, ક્લર્ક ઇન્ટરવ્યુ આવે નહીં. હવે સબ્જેક્ટ તો પ્રિલિયમમાં જો આવ્યું 35, 30. હવે મારે ખાલી દેખાડવાનું જ રહેશે. 60 મિનિટ, દરેકની 20 મિનિટ અલગ. ખ્યાલ આવ્યો? કટ ઓફ મેં કહી દીધો 60-70 માર્ક લાવવાનો. હવે IBPS SBI ક્લર્કની ફેઝ 2 મેન્સ, એમાં જો કયો સબ્જેક્ટ એડ થયો, એક કમ્પ્યુટર અને એક કરંટ અફેર. હવે એમાં 190 ક્વેશ્ચન, 160 મિનિટ, એમાં સેક્શન વાઇઝ ટાઈમ અલગ હોય. હવે અહીંયા જો ઓલામાં તમને 20 મિનિટમાં 35 હતા, અહીંયા 45 મિનિટમાં 50. ટાઈમ વધારે મળે પણ એની સામે પાછા ક્વેશ્ચન અઘરા હોય. હવે આનો કટ ઓફ બહુ નીચો અટકે. હવે 200 માર્કમાંથી 90 થી 100 એટલે 50% લાવો ને એટલે તમારું સિલેક્શન ગેરંટેડ. પછી IBPS હોય કે SBI, ગેરંટી નોકરી મળે. 50% સુધી પહોંચવાનું છે મેન્સમાં. ક્લિયર? એના માટે તમે સિસ્ટમેટિક ભણો અને ખૂબ મોક એક્ઝામ. તમે કોઈ પણ એક્ઝામ ટાર્ગેટ રાખ્યો હોય ને એની 40 થી 50 કોર્સ પહેલા શીખી જવાનો, ટ્રિક શીખવાની, શોર્ટકટ શીખવાની, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપવાની, સેક્શન વાઇઝ, અને પછી ફાઇનલ એક્ઝામના મોક પેપર. 40-50 મોક એક્ઝામ આપો એટલે ગેરંટી જોબ મળે. ખ્યાલ આવ્યો? એક આયોજન, સ્ટ્રેટેજિક પ્લાનિંગ થી આમાં વ્યવસ્થિત ચાલવું પડે. આમાં પ્લાન તમને જીતાડે, મેઇન વસ્તુ એ છે. હવે આવ્યું IBPS PO. હવે IBPS PO અને SBI PO ને કમ્પેર કરો ને, IBPS PO અને SBI PO, તો એમાંય પહેલું આવશે પ્રિલિયમ 100 સેમ, પછી આવશે મેન્સ 200 સેમ. હવે અહીંયા આવશે ઇન્ટરવ્યુ 50, ફાઇનલ આના 80%, આના 20%. આ બેમાંથી ફાઇનલ જોબ. પણ આમાં એક વધુ સેક્શન ઉમેરાણું છે હવે, ડિસ્ક્રિપ્ટિવ એસે અને લેટર રાઇટિંગ. ફોલોડ? હવે આમાં તો હજી પાછા 2 સેક્શન હોય, રિટર્ન, મેન્સ, એસે અને લેટર, અને ગ્રુપ ડિસ્કશન આવે, અને પછી તમારે ઇન્ટરવ્યુ. આ 2 સેક્શન. તો IBPS PO છે એમાં પ્રિલિયમ, મેન્સ અને ઇન્ટરવ્યુ ને ડિસ્ક્રિપ્ટિવ. જ્યારે અહીંયા SBI PO માં પ્રિલિયમ, મેન્સ, ઇન્ટરવ્યુ, ડિસ્ક્રિપ્ટિવ અને ગ્રુપ ડિસ્કશન.
આ નાનો મોટો બે વચ્ચેનો ફરક છે. ઓલામાં એક ખાલી ગ્રુપ ડિસ્કશન એક વધારાનું આવે. હવે આઈબીપીએસ પીઓ માં પહેલા સેમ પ્રિલિયમ 35 35 30 જેનો સેક્શન વાઇઝ 20 મિનિટ. આનો કટ ઓફ મેં 50 60 ની આસપાસ, કારણ કે પીઓ માં થોડું અઘરું હોય. મેઇન્સ આપવા જાઓ તો 155 ક્વેશ્ચન 180 મિનિટ. જો ટાઈમ કેટલો બધો વધારે, 3 કલાક 155, કારણ કે ડિફિકલ્ટી એવી હોય એટલે તો કટ ઓફ નીચો જાય. મેથ્સ રિઝનિંગ એડ કયો થયો, કમ્પ્યુટર ને જનરલ અવેરનેસ. તો આ મેઇન્સ તમને સમજાઈ ગયું આઈબીપીએસ પીઓ. હવે આઈબીપીએસ પીઓ માં બીજું સેક્શન એક ડિસ્ક્રિપ્ટિવ આવશે. એસે ને લેટર ના 25 માર્ક. હવે 200 રિટર્ન ને ડિસ્ક્રિપ્ટિવ 25. 225 જે રિટર્ન એક્ઝામ લેવાની એમાંથી 80% અને ઇન્ટરવ્યુ ના 20. આ રીતે થયું આઈબીપીએસ પીઓ. હવે એસબીઆઈ પીઓ માં બધું સેમ છે. જો પ્રિલિયમ 100, ફેઝ 2 155, મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવ એસે લેટર ઓલામાં 25 માર્ક, અહીંયા 50 માર્ક 30 મિનિટ. હવે આ બે ના થયા 250 માર્ક પ્લસ જીડી અને પીઆઈ. જીડી ના 20, ઇન્ટરવ્યુ ના 30, આ થયા 50 માર્ક. હવે આ 250 જે હોય એના 75% ગણે. જો 80 નહીં, આમાં ફરક છે. રિટર્ન કરતા જીડીપીઆઈ નું ઇમ્પોર્ટન્સ આમાં વધારે છે 25%. તો આ થોડા ઘણા નાના ફેરફાર આપણે જોવા પડે. જ્યાં જરૂર પડે એના સ્ક્રીનશોટ લેતા જજો. તો આ થઈ ગઈ એસબીઆઈ પીઓ. બાકી બધું સેમ. પ્રિલિયમ આવી, મેઇન્સમાં રિઝનિંગ, કમ્પ્યુટર, આ બધામાં જો તમે ડેટા ઇન્ટરપ્રિટેશન મેઇન ચેપ્ટર હોય જેની વિગત આગળ હું સમજાવીશ. હવે આમાં મેઇન્સમાં ડિસ્ક્રિપ્ટિવ એસે લેટર, ગ્રુપ ડિસ્કશન 20 અને ઇન્ટરવ્યુ. રિટર્નના 250 ના 75 અને આના 25. હવે આવ્યું આરબીઆઈ આસિસ્ટન્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આમાં અત્યાર સુધીમાં દર વર્ષે 5-7 છોકરા અમારા પાસ થઈ રિઝર્વ બેંકમાં ઉચ્ચ હોદ્દાની જોબ ઉપર કામ કરે છે. So that is a success story of our class. આરબીઆઈ રીતે આપણું ડ્રીમ હોય તો ફૂલફિલ થાય, એકવાર મહેનત કરવી પડે. આમાંય સેમ પ્રિલિયમ, ફેઝ 2 મેઇન્સ 200 ક્વેશ્ચન, બરોબર. આમાં ઇન્ટરવ્યુ નથી, આસિસ્ટન્ટ લેવલ એટલે ક્લર્ક લેવલની. પ્રિલિયમ બધામાં સેમ. મેઇન્સમાં 40 માર્કના 5 સબ્જેક્ટ, ઇઝી પેપર સ્ટાઇલ. મેથ્સ 40, રિઝનિંગ 40, ઇંગ્લિશ 40, જીએ 40, કમ્પ્યુટર 40. તો તમે જોયું બધામાં પ્રિલિયમમાંથી મેઇન્સમાં જાઓ તો એડ શું થાય, કમ્પ્યુટર અને કરંટ અફેર અને એક ઇન્ટરવ્યુ જો ઓફિસર હોય તો. હવે આગળ વધીએ. હવે આવ્યું આરઆરબી, રિજનલ રૂરલ બેંક, એટલે કે ગ્રામીણ બેંક. હવે ગ્રામીણ બેંક હોય એમાં 3 લેવલ આવે, આરઆરબી આસિસ્ટન્ટ, આરઆરબી ઓફિસર. એમાં સ્કેલ 1 અને સ્કેલ 2. આના પણ અમારા ઘણા વિદ્યાર્થીઓ સક્સેસફુલ થયેલા છે. આના અમુક સક્સેસ વિડીયોઝ એના સ્ટુડન્ટે પોતાના વિડીયો શેર કર્યા હોય એ અમારી યુટ્યુબ ચેનલમાં છે, સક્સેસ સ્ટોરીઝ કરીને. તમે ખાસ એક પ્લેલિસ્ટ જ છે, મોટિવેશનલ સ્ટોરીઝ, મોટિવેશનલ વિડીયોઝ ઓફ સક્સેસફુલ સ્ટુડન્ટ્સ. એ બધા ખાસ તમે જોજો. તમને થોડુંક આમ પ્રોત્સાહન, મોટિવેશન, જુનૂન મળશે. આના માટે જુનૂન બહુ જોઈએ. જુનૂન ચડે, આપણે લોકોને જોઈએ ને પાસ થયેલા ને, એની સ્ટ્રેટેજી સાંભળીએ, એને શું કર્યું, કેવી રીતે કર્યું, તો આપણું કામ ઓટોમેટિક રીતે ઈઝી થઈ જાય. તો આના ઘણા વિડીયોઝ છે, તમે ખાસ જોજો. હવે આની બાકી બધી એક્ઝામમાં ફરક એક બીજો હતો, યાદ હોય તો. ઓલામાં મેથ્સ, ઇંગ્લિશ પ્રિલિયમ હતા, આમાં ઇંગ્લિશ નહોતું. ગ્રામીણ, ગુજરાતની ગામડાની બેંક એટલે આમાં અંગ્રેજી જોઈએ નહીં, એમ યાદ રાખવાનું. તો આની પ્રિલિયમમાં જો મેથ્સ અને રિઝનિંગ 40 ક્વેશ્ચન, 80 ક્વેશ્ચન, પણ 60 નહીં 45 જ મિનિટ. 45 મિનિટમાં 80 ક્વેશ્ચન. તો આમાં તમારે સખત સ્પીડ ડેવલપ કરવી પડે. હા, અઘરી નથી, ડિફિકલ્ટી નોર્મલ છે, પણ સ્પીડ બહુ જોઈએ. શોર્ટકટ ખૂબ શીખવી પડે. આ પ્રિલિયમ, બધાની પ્રિલિયમ સેમ હો. પાછી આરઆરબી આસિસ્ટન્ટ લ્યો, સ્કેલ 1 કે સ્કેલ 2, બધાની પ્રિલિયમ સેમ. મેઇન્સ બધાની જુદી છે. આની પેપર સ્ટાઇલ ઓલા આરબીઆઈ જેવી જ છે, 40 માર્ક વાળા 5 સેક્શન્સ. હવે ડિટેલ જોઈ લઈએ. આ આરઆરબી આસિસ્ટન્ટ મેં કીધું એ પ્રિલિયમ, 80 માર્ક, ઇંગ્લિશ નહીં. આના માર્ક્સ મેરિટમાં ન ગણાય, પાસ. અને મેઇન્સ 200 માર્ક. જો એમાં છે 40 માર્કની પ્રિલિયમ અને 5 સબ્જેક્ટ. આ થઈ આરઆરબી ગ્રામીણ બેંકની મેઇન્સ. ફાઇનલ આના આધારે ઓર્ડર. હવે સ્કેલ 1 ઓફિસરમાં જાઓ તો પ્રિલિયમ, મેઇન્સ અને ઉમેરાય હું 100 માર્કનો ઇન્ટરવ્યુ. આના માર્ક્સ ન ગણાય. ફાઇનલ આ 200 + 100, 300 માંથી મેરિટ. આના 80, આના 20. એટલે પેપર સ્ટાઇલ ઓફિસરની બધાની સેમ છે. આ સ્કેલ 1, 2, 3 એમાંય સેમ. ખ્યાલ આવ્યો? કમ્પ્યુટર એક એડ થાય આ મેઇન્સમાં.
ફાઇનલ સિલેક્શનમાં ઇન્ટરવ્યુના 100 માંથી 20. ફોલોડ. હવે ઇન્સ્યોરન્સ સેક્ટર એમાંય સેમ છે જો પ્રિલિયમ, પણ અહીંયા એક નાનો એવો ફાયદો છે બેંક કરતા. આની પ્રિલિયમમાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ 35, 35, 30 પેપર સ્ટાઇલ તો સેમ છે, પણ અહીંયા કન્ડિશન એપ્લાય. ફાઇનલ મેરિટમાં ઇન્સ્યોરન્સ વાળા ઇંગ્લિશના માર્ક મેરિટમાં નથી ગણતા. પાસ થવા માટે આ સ્કોર 70 માંથી જ ગણે છે. તો ઇંગ્લિશ ભણવાનું, એપિયર કરવાનું, પણ મેરિટમાં નથી. આ એક નાનકડો ફેરફાર છે એલઆઈસીમાં. એલઆઈસીની પોસ્ટ એઓ પહેલા પ્રિલિયમ આવી, વી હેવ ટુ જસ્ટ પ્રિલિયમ્સ. હવે ઇંગ્લિશ સબ્જેક્ટ નથી મેઇન, તો 70 માંથી મેરિટ. હવે આવી મેન્સ, બધું સેમ, ડેટા એનાલિસિસ, રીઝનિંગ, જીકે, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સ અને બેઝિક માર્કેટિંગ નોલેજ. આની રીતે આપણે બધું જ મટીરિયલ આપીએ છીએ, રેગ્યુલર ટેસ્ટ પણ લઈએ છીએ. એટલે તમારે ચિંતા નહીં કરવાની, તૈયારી તો બધી અમે કરાવી દઈશું. તમે ખાલી પેપર સ્ટાઇલ ઉપર ફોકસ કરો. હવે આમાં મેઇન્સમાં શું આવ્યું? 30 ડીઆઈડીએસ રીઝનિંગ એટલે કે મેથ્સ, જીકે 30 નું, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ, કમ્પ્યુટર, એ બધું ભેગું થઈને 30. ફોલોડ. ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ આવે, એસે અને લેટર પાર્ટ 2, પણ એના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી. હેલો, આ એઓ તમારો ટાર્ગેટ હોય, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર એલઆઈસી, એના માટે. નેશનલ ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સમાં પ્રિલિયમ સેમ, મેન્સ 200 ક્વેશ્ચન, 250 માર્ક, 120 મિનિટ. આમાં ભેગો ટાઈમ આપે, સેક્શન વાઇઝ ટાઈમ નથી. આ એક ફરક છે, કોમ્પોઝિટ ટાઈમ. બરોબર. ઓન બેસિસ ઓફ શેર ઓફ 200 માર્ક there is no interview in national insurance. આમાં ઇન્ટરવ્યુ મેન્સમાં નથી. જો આમાં એક ઓફિસરની પોસ્ટ અને ઇન્ટરવ્યુ નથી. આ એક ફાયદો. પ્રિલિયમ બધી સેમ લેવાની, મેન્સમાં મેથ્સ, ઇંગ્લિશ, જીએ, કરંટ અફેર અને કમ્પ્યુટર બધાના 40-40. પણ ફાયદો એ છે કે આમાં ભેગો ટાઈમ આપેલો. કદાચ તમારે આમાં ટાઈમ વધે, કમ્પ્યુટર ઝડપથી કરો, જીએ એ જે ફાસ્ટ કરો એનો ટાઈમ તમે આમાં યુઝ કરી શકો. આ એક ફાયદો. હવે આ બધું જોઈને તો આપણને બીક લાગે કે ચલો ઓહો આટલું બધું ભણવાનું, ટેન્શન આવી જઈએ. છોકરાઓ ડોન્ટ વરી, ચિલ, સિમ્પલ, મગજ ઉપર બરફ રાખીને કામ કરવાનું. કારણ કે દરેક કોમ્પ્લેક્સ કામમાં એક છટકબારી હોય. હવે આ બધી એક્ઝામમાં તમને શું લાગે? જે બધા પાસ થતા હશે આટલું બધું ભણતા હશે. ટેન્શન લ્યો ને તો કામ બગડે. ટેન્શન નહીં લેવાનું, શાંત મગજથી વિચારવાનું. આમાંય છટકબારી તો હોય જ. ચિલ, બરોબર. બાકી બધું કરવાનું એ સર કરાવશે. તમારે ક્યાં ટેન્શન લેવાનું છે? તમારે લેક્ચર અટેન્ડ કરવાના, રેગ્યુલર ટેસ્ટ આપવાના. કેમ કરવું, શું કરવું એ તો અમે નક્કી કરશું ને. જિંદગીના 25 વર્ષ આ ફિલ્ડમાં કાઢ્યા છે, એટલે તમારે ટેન્શન નહીં લેવાનું. તમારે અમારી ઉપર છોડી દેવાનું, અમે કઈ હરકી રીતે કરવાનું. અને આ ફિલ્ડમાં ચીલ રહેવાનું કારણ છે આની છટકબારી. હવે સિલેબસ જુઓ ને તો આ મેઇન સબ્જેક્ટ એવા મેથ્સ, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ, જનરલ નોલેજ, કમ્પ્યુટર, બેન્કિંગ, ડિસ્ક્રિપ્ટિવ, એસે, લેટર રાઇટિંગ, આ બધા સબ્જેક્ટ ભણવાના. હવે મેથ્સમાં તમે જોવા જાવ ને તો 4 સેક્શન આવે, એરિથમેટિક, એલ્જિબ્રા, મેન્સ્યુરેશન, ડીઆઈ. એમાંય પાછા 19 ચેપ્ટર મેથ્સના, એરિથમેટિકના, એલ્જિબ્રા, મેન્સ્યુરેશનના 5, ડીઆઈના 7. પણ છેલ્લામાં હું તમને આનો છટકબારી દેખાડીશ. આઉટના મેથ્સ, એમ રીઝનિંગમાં વર્બલ, એનાલિટિકલ, લોજિક, વર્બલના 13 ટોપિક, એનાલિટિકલના 15, લોજિક, ઇંગ્લિશમાં ગ્રામર, કોમ્પ્રિહેન્શન, વોકેબ્યુલરી, શબ્દભંડોળ ને પેરાજમ્બલ. હવે એમાંય પાછા ગ્રામરના 15 ટોપિક છે. હવે આ પાછું કરંટ અફેર. કરંટ અફેર માટે હાવ ઈઝી રસ્તો શું હોય? અમે દર મહિને તમને કરંટ અફેરની એક ફાઇલ મોકલી, એમાં તારીખ વાઇઝ 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી, દરેક તારીખની 20 થી 25 ઘટના હોય. એક મહિનામાં એ તમારે જે કરંટ અફેરની એક પીડીએફ આવે એ આખી વાંચી જવાનું. એવા 6 મહિનાનું કરવાનું. આ બધા સિલેબસમાં ઊંડા પડવા જેવું નથી. એના કરતા એ તમે અમે આપીએ કરી નાખો, ને એની અમે લઈએ, રેગ્યુલર ટેસ્ટ આપો. એટલે કરંટ અફેર એની બહાર જતું નથી. એટલે જ અમારા આટલા બધા સ્ટુડન્ટ સિલેક્ટ થાય છે. આ કરંટ અફેર સબ્જેક્ટની છટકબારી. 6 મહિનાનું કરંટ અફેર પ્લસ અમે અમુક તમને વેબસાઇટ સજેસ્ટ કરશું, એમાં ડેઈલી કરંટ અફેર આવે. ખાલી 10 મિનિટનો એક વિડીયો હોય, રોજ 10 મિનિટ આપણે જોઈ લેવાનું, એમાંથી કાનું લાગે નોટ્સ બનાવવાની. એટલે આ રીતે આ કરંટ અફેર સેક્શન 6 મહિનાનું આપણે તૈયાર કરવાનું હોય. બાકી કમ્પ્યુટર ને બેન્કિંગ ને એ બધું હાવ ઈઝી હોય, એમસીક્યુ બેઝ. બધામાં 1000-1500 એમસીક્યુ હોય, એટલા ગોખો એટલે એની બહાર જતું નથી. એમ કરીને તમારા બધા સબ્જેક્ટ ધીમે ધીમે તૈયાર થઈ જાય. કમ્પ્યુટર, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, માર્કેટિંગ, બરાબર, આ બધા સબસિડરી સબ્જેક્ટ છે. અને કરંટ અફેર માટે ડેઈલી ન્યૂઝ, એક વેબસાઇટ ઉપરથી 10 મિનિટનો વિડીયો, એની નોટ્સ, અને અમે જે પીડીએફ મોકલીએ એની વ્યવસ્થિત તૈયારી કરવાની. એટલે ગેરંટી કરંટ અફેરમાં આપણા માર્ક્સ ન જાય. બાકી અંદર ઉતરો તો બહુ ડિટેલ છે. હા, એસે અને લેટર માટે
મેં તમને સજેસ્ટ કર્યું અમારા ઓલો વિડીયો કોર્સની એપમાં તે યુટ્યુબમાં તે આના વિડીયો છે, એકવાર તમે જોજો કે એસેમાં આવે હું લેટર કેમ લખાય એની થિયરી, પ્લસ એ જોશો ને એટલે તમને અમૃતસર કેમ ભણાવે એનો એક આઈડિયા આવશે કઈ રીતે અમે અહીંયા કોચિંગ આપીએ છીએ. તો આ એસે ને લેટર ના બધું આમાં કવર અપ થઈ જશે. એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. હવે મુખ્ય છટકબારી ક્યાં છે? રીઝનિંગમાં તમે જોયું કે સિલેબસ જોવા જાવ તો હાથી જેવડો સિલેબસ છે, 30 ચેપ્ટર, એમાં કેટલા સેક્શન. પણ પરીક્ષામાં બધી ઇન્સ્યોરન્સની કે બેંકની, ક્લર્ક, પીઓ, એસઓ ગમે લેવલની એક્ઝામમાં મુખ્ય ભાર કોની ઉપર આપવાનો તો કે હાઈ વેટેજ ઉપર. છેલ્લા 25 વર્ષના પેપર તમે ગમે એક્ઝામના કાઢીને જોવો ને તો ગેરંટી, માની લો કે પ્રિલિયમ હોય એમાં 35 ક્વેશ્ચન પ્રિલિયમના, મેન્સમાં માની લો કે 45, તો એમાં 35 માંથી 15 માર્કની તો પઝલ જ હોય, મેન્સમાં 15 થી 20 માર્કની પઝલ હોય. સિલોજિઝમ ગેરંટી 5 માર્ક, ઇનઇક્વાલિટી 5, બ્લડ રિલેશન, ડાયરેક્શન, અલ્ફાન્યુમેરિક ને સેન્ટેન્સ કોડિંગ. હવે સાલા આટલા ચેપ્ટર જો નિષ્ઠા દાનતથી વ્યવસ્થિત શીખી જાવ અને આની ઢગલો 500 દાખલાની પ્રેક્ટિસ એકવાર કરી લઉં તો કોઈ પણ એક્ઝામમાં 90% તો આની બહાર જવાનું જ નથી. બાકી બધા ચિલ્લર ચેપ્ટર્સ છે જે કરો ન કરો ખાસ ફેર ન પડે. હવે ખબર પડી આ સંસ્થામાંથી એટલા બધા કઈ રીતે પાસ થાય છે. એ બધા બહુ બ્રિલિયન્ટ સિંગડા પૂછડા વાળા ન હોય, એલિયન્સ ન હોય, પણ એ લોકો એક સ્ટ્રેટેજીથી કામ કરે. ફોકસ, જે પૂછાય એ હરખું કરો, પેપર સ્ટાઇલને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની. ખબર પડી? આ એનો ગુરુ મંત્ર છે. આ વેઇટેજ તમે એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે ગૂગલમાં કન્ફર્મ કરો. ગૂગલમાં સર્ચ કરશો ને પેપર એનાલિસિસ 2024, 25, 26, 27, એમ દર વર્ષનું તમે પેપરનું એનાલિસિસ કરશો ને એટલે તમને દેખાડશે કે એક્ઝામમાં ખરેખર પ્રિલિયમમાં સૌથી વધારે હું પૂછાણું આની બહાર નહીં જાય, મેન્સમાં હું પૂછાણું આની બહાર નહીં જાય. હવે 90% મેથ્સ એટેમ્પ કરવું હોય પેપર, એમાં આપણે તો પ્રિલિયમમાં લાવવાના 60%, મેન્સમાં 50%. હવે એટલા સ્કોર થી પહોંચવા આટલા ચેપ્ટર તમારે પરફેક્ટ કરી નાખવાનું. ખ્યાલ આવ્યો? પઝલ, સિલોજિઝમ, ઇનઇક્વાલિટી, આ રીઝનિંગ આટલું કરો એટલે તમારી ગેરંટી આની બહાર ન જાય. અને અમે અમારો ભણાવવાનો સ્ટડી પ્લાન ક્લાસમાં એ રીતે બનાવ્યો હોય કે પહેલા અમે આ ભણાવીએ જેથી તમને પ્રેક્ટિસ માટે પૂરતો ટાઈમ મળે. પહેલા થિયરી, કન્સેપ્ટ, શોર્ટકટ, પછી આની 500 દાખલાની પ્રેક્ટિસ, આખા વર્ષમાં આની 25 ટેસ્ટ દો. ઘટે તો જિંદગી ઘટે. ઇન શોર્ટ સમજાણું? એ રીતે આપણે મસ્ત ભણીએ છીએ. હવે મેથ્સમાં તો 4 જ મેઇન ચેપ્ટર છે: ડેટા ઇન્ટરપ્રિટેશન, સિરીઝ, ક્વોડ્રેટિક ને સિમ્પ્લિફાય. આ 4 ટોપિક ઉપર તમારું પ્રભુત્વ આવે, પ્લસ આની સિવાય એડિશનલ ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. ટાઈમ એન્ડ વર્કમાં પાછું 3 ભાગ આવે. મેન એન્ડ વેજીસ અલગ હોય, પાઇપ એન્ડ સિસ્ટમ અલગ હોય. ટાઈમ એન્ડ ડિસ્ટન્સમાં ટ્રેન અલગ હોય, બોટ અલગ હોય, જનરલ ફિઝિક્સ અલગ હોય. સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પર્સન્ટેજ, એલિગેશન અને મિક્સચર. આવી રીતે આ બધા ભેગા કરો તો 10 ટોપિક જેવું થાય. 10 ને 4 14 ટોપિક હરખા ભણો એટલે મેથ્સ આખું કવર થઈ જાય. તમે 90% આની બહાર ન જાઓ. આ આની છટકબારી. તો તૈયારી કરવા માટે સિલેબસ ભલે દરિયા જેવડો, પણ આપણે આમાંથી તળાવ જેટલું જ ભણવાનું છે. આ સ્ટ્રેટેજી યાદ રાખજો, બરોબર? બાકી તમે ક્લાસમાં જોઈન થશો ને, બાકી અમારી ઉપર છોડો. વી નો વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ. તો જ એટલા બધા આ જગ્યાએથી પાસ થયા હોય. ફોલો? સો એ તમે ચિંતા છોડો, પણ તમને આઈડિયા આવી જાય કે ઠીક, હવે ખબર પડી કે આમાં કરવાનું હું. તો આ મેઇન ચેપ્ટર્સ ઉપર વધારે ફોકસ કરવાનું. મેથ્સના અમુક ટોપિક, રીઝનિંગ, એમ ઇંગ્લિશમાં. ખ્યાલ આવ્યો? હાઈ વેટેડ ટોપિક હોય, કોમ્પ્રિહેન્શન, ગ્રામર, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને ટેન્સ અને સબ્જેક્ટ પર એગ્રીમેન્ટ. ગ્રામરમાં બધા ટોપિક નહીં કરવાના, અમુક અમે કહીએ એ જ કરવાના. પેરા જમ્બલ કરો એટલે 5 માર્ક રોકડા, સેન્ટેન્સ રીઅરેન્જ. બરોબર? ગ્રામરમાં 15 ટોપિકમાંથી 4, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ, સબ્જેક્ટ પર એગ્રીમેન્ટ ને ટેન્સ. તો એમાંથી નહીં તમે આરામથી કવર અપ કરી શકો. તો આ એનું ગુરુ મંત્ર છે. ખ્યાલ આવ્યો? બાકી હવે આઈ થિંક આ માહિતી પછી તમારા બધા જ માઇન્ડના ડાઉટ્સ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરના ક્લિયર થઈ ગયા હશે. નાઉ યુ વિલ બી કોન્ફિડન્ટ કે ના, હવે તો શ્યોર નોકરી મેળવીને જ દેખાડવી છે. હવે આ સાંભળ્યા પછી જો તમને એમ થાય કે અમૃતસર ક્લાસમાં એડમિશન લેવું જ છે, અમૃતસર પાસે જ તૈયારી કરવી છે, તો ક્લાસ જોઈનિંગ ફોર્મેલિટી બહુ સિમ્પલ છે. તમારે ઇન્ક્વાયરી નંબર ઉપર અમારે ત્યાં કોલ કરવાનો છે એટલે તમને બેચની માહિતી મળશે, કેટલી બેચ છે અને કયા ટાઈમિંગ્સ છે. ત્યારબાદ તમને 4 ફ્રી લેક્ચર આપશે.
ટ્રાયલ લેક્ચર. એ ટ્રાયલમાં પહેલો ડેમો હોય ને પછી 3 સબ્જેક્ટ લેક્ચર છે. 4 ડેમો ભરો ને એટલે તમને આ બધું તમે એક લેક્ચરમાં આટલી મજા આવી. 4 લેક્ચર ભરો એટલે તમને આખું પિક્ચર ક્લિયર થઈ જાય. પછી તમને એમ થાય લેક્ચર ભર્યા પછી કે મારે અહીંયા ક્લાસ કરવો છે, તો તમારે ફીસ ભરવાની, ગૂગલ ફોર્મ ભરવાનું, પછી તમારી એપ સ્ટાર્ટ થઈ જશે. આવતા અઠવાડિયેથી ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે. સિમ્પલ એડમિશન પ્રોસિજર. એટલે તમારે નંબર ઉપર ખાલી સ્ટાર્ટિંગમાં દેખાડ્યો હતો એની ઉપર એકવાર કોલ કરી દેજો. ખ્યાલ આવ્યો? બાકીનું બધું અમે સંભાળી લેશું. આગળ વધતા બેચમાં અમારી પાસે 3 ઓપ્શન છે. એક સવારની 10 વાગ્યાની બેચ, એક બપોરની 4 વાગ્યાની ને એક સાંજે 7 વાગ્યાની. 2 કલાકનું લેક્ચર. અઠવાડિયામાં 3 દી, સોમ બુધ શુક્રની બેચ અથવા મંગળ ગુરુ શનિની બેચ. 3 દી ભણવાનું, 3 દી બાકીના 8 દી 3. સોમ બુધ શુક્ર બેચ હોય તો મંગળ ગુરુ શનિ ટેસ્ટ, મંગળ ગુરુ શનિ બેચ હોય તો સોમ બુધ શુક્ર ટેસ્ટ. અને બધી ટેસ્ટ ઓનલાઈન મોબાઈલ એપ ઉપર ઘરે બેઠા રાતે 9 વાગે એકારે ટેસ્ટ. બધી બેચની હારે ટેસ્ટ. એટલે એકારે 200 300 500 જણા ટેસ્ટ આપે. એટલે રેન્કમાં આપણને ખબર પડે આપણે કોમ્પિટિશનમાં ક્યાં છીએ. ટેસ્ટ પતે એટલે તરત સોલ્યુશન આવે એટલે ખબર પડે આપણી ભૂલ ક્યાં છે. એક બહુ કે ને ટેકનોલોજી સપોર્ટ અને સિસ્ટમેટિક અપ્રોચ અમે રાખ્યો છે. તમને ભણવાની ખૂબ મજા આવે. હવે આ બધા બેચ કોડ છે કે સવારની બેચ સોમ બુધ શુક્ર હોય તો બી કોડ, સી કોડ, ઈ કોડ, એફ કોડ, ડી કોડ. હવે આમાં એક વસ્તુ કહી દઉં, અમારી એક ઓનલાઈન બેચ છે કે જેમાં સાંજનો ટાઈમ છે 7:15 થી 8:45. એટલે કોઈ બહારગામના સ્ટુડન્ટ હોય અને ઘરે બેઠા ઓનલાઈન અમારા લાઈવ ક્લાસ આપણે અત્યારે ભણ્યા એ જ ટાઈપનું સેમ ઓનલાઈન લેક્ચર, પણ એમાં તમે સામા ક્વેશ્ચન પૂછી શકો. હાઈટેક ઓનલાઈન લેક્ચર. ડેમો ભરજો એટલે તમને મજા આવી જશે. તમને એમ થાય ઓનલાઈન ઓફલાઈનમાં કઈ ફરક જ નથી, સેમ ક્વોલિટી. તો ઓનલાઈન બેચનો ટાઈમ સાંજનો હોય છે, એનો કોડ એ છે. બાકી બધી ઓફલાઈન બેચ. આમાંથી જે કોઈ બી બેચ તમારે જોઈન કરવી હોય તમને અહીંયાથી મનીષ સર એડમિશન વખતે બધું ગાઈડ કરશે. ખ્યાલ આવ્યો? હવે આઈ થિંક તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે. સો ફાઇનલી, with all my well wishes, wholehearted blessings for a successful future, I end my session over here with a big thanks. તમે આખું સેશન જોયું એ બદલ આભાર. અને આઈ વિશ, ભગવાનને હું પ્રાર્થના કરીશ કે 100% તમારું સપનું સાકાર થાય. બેંક અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રે 100% તમે સફળતા પ્રાપ્ત કરી એક મસ્ત નોકરી મેળવી લો. તમને જો આ સેશનમાં મજા આવી હોય તો આ પીડીએફ અને આ વિડીયોની લિંક તમારા બધા જ ફ્રેન્ડ્સને અને રિલેટિવને ખાસ શેર કરજો, એટલે વધુ ને વધુ લોકો અમૃતસર ઇન્સ્ટિટ્યૂટનો લાભ લઈ શકે. ફોલોડ. અને અમારી ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ વિઝિટ કરવાનું ખાસ ભૂલતા નહીં. ખાલી અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ લખજો એટલે મળી જશે. So with all my best wishes and positivity, I end my session here. God bless you all. Thank you.